કે હું રાતના આજ સાંજે 9:30 થી પોણા 10 ના ગાળામાં આવ્યો. જ્યારે ભૂંડ અને રેઢિયા ઢોર ગામના એના રખોલા માટે હું આવ્યો હતો, મારી ખેતીની, મારી પોતાની જમીન માટે. તો આજે મેં ભઠ્ઠો કર્યો, ખુરચી રાખીને હું બેઠો હતો. તો મેં કીધું 2-4 હુતરી બમ ફોડું, તો મેં કીધું ભૂંડ હોય કે રેઢિયા ઢોર હોય તો એ નીકળી જશે કીધું. તો આજે મને સિંહની જે તાળ આવી છે આજની તારીખમાં, કે હું મારી ઘીરે અચાનક મારે પણ ભાગવું મુશ્કેલ પડી ગયું છે. 4 થી 5 અવાજ મને સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી. તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો. સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના. પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ. આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું પણ ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાર નાખી છે મેં હુતરી બહુ ફોડવાથી, એટલે હું સીધો મારી ઘરે નીકળી ગયો. જે વાડી વિસ્તાર છે ત્યાંથી જીતેશભાઈ વગાસિયા કરીને એક ખેડૂત છે, એમનો કોલ આવ્યો હતો કે અહીંયા સિંહનો ક્યાંય અવાજ આવે છે. આ બાબતે અમે લોકો તપાસ માટે અહીંયા આવેલા છે. તપાસમાં હાલ તો જે વિસ્તારમાં એમણે અમને લોકેશન બતાવ્યું છે કે આ જગ્યાએથી અવાજ આવે તો ત્યાં અમે લોકોએ અત્યારે સમગ્ર એરિયા ચેક કર્યો છે, પણ હાલ એવું કંઈ ડાઉટફુલ જેવું લાગતું નથી. ફૂટમાર્ક અમુક જગ્યાએ મળેલા છે, પણ અત્યારે એક્ઝેક્ટ શેના ફૂટમાર્ક છે ને ખ્યાલ આવી શકતું નથી. ધોરાજી, જેતપુર અને એની આસપાસનો જે વિસ્તાર છે લાયન ટેરિટરીનો એરિયા છે, અને સિંહ આપણે જુનાગઢ જે સેન્ચ્યુરી છે એનાથી પણ ખૂબ નજીક છે. એટલે કદાચ એવી શક્યતા હોય કે ધોરાજી અથવા તો જેતપુરની અંદર આ રીતે એની મુવમેન્ટ ચાલુ રહે, પણ આ વિસ્તારની અંદર ક્યારેય સ્થાયી થયેલ નથી.